हेलो दोस्तों, हूँ છું જેમાં કોણ આશા છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં એન્ડ ફરીવારથી આવી ગયું છું સરસ મજાના વ્લોગમાં। તો મિત્રો આ વ્લોગની અંદર એક સરસ મજાનો બંગલો બતાવીશ, તો સંપૂર્ણ વ્લોગ જોજો, બહુ જ મજા આવશે। લેટ્સ ગો સ્ટાર્ટેડ। તો મિત્રો આ છે બંગલાનો એન્ટ્રી ગેટ અને આ રિક્ષા છે, એ રિક્ષા મારા કાકાની છે। મારા કાકા લોકો અહીંયા રહે છે। બંગલો છે તેની બાજુમાં એક સરસ મજાની ઓરડી બનાવેલી છે તેમને રહેવા માટે, ત્યાં રહે છે। અને આ છે સરસ મજાની બેઠક પણ બનાવેલી છે। અને આ રિક્ષા અને બાઇક એમનું છે અને એક સરસ મજાનો હિંચકો પણ અહીંયા છે। અને આ છે બંગલાનો એન્ટ્રી ગેટ અને અહીંયા સરસ મજાનું મેદીથી રાઉન્ડ બનાવેલું છે, એ પણ તમે જોઈ શકો છો। અને સરસ મજાના વૃક્ષો પણ વાવેલા છે। અને સામેની સાઈડ સરસ મજાનો બંગલો છે, તમે જોઈ શકો છો। અને અહીંયાથી મેદીનું સરસ મજાનું શોભા માટે બનાવેલું છે। કેટલું સરસ મજાનું ગાર્ડન પણ છે, એ પણ તમને બતાવીશ આ બ્લોગની અંદર। અને આ છે ગાર્ડન, કેટલું સરસ મજાનું ગાર્ડન છે। અને અહીંયા છે બોર અને બોરની ઓરડી, અહીંયા પાણી છાંટવા માટે બગીચાને એટલા માટે બોર બનાવેલું છે। અને સરસ મજાના વૃક્ષો છે, આ તમે જોઈ શકો છો। અને નજીકથી તમને બંગલો બતાવીશ। અને પહેલાં મારા કાકા લોકો બીજા ફાર્મ હાઉસમાં રહેતા હતા, બટ હવે એ હું જ્યાં રહું છું તેની સામેના સાઈડ બંગલો છે, આ બંગલો જો કે ત્યાં રહે છે। અને આ છે બંગલો ને સરસ મજાના વૃક્ષો પણ વાવેલા છે, શોભાને એકદમ, આ પણ તમે જોઈ શકો છો। અને એક સરસ મજાની મૂર્તિ પણ અહીંયા છે। કેટલી સરસ મજાની મૂર્તિ છે અને તેની બારી પણ કેટલી વિશાળ છે, તમે જોઈ શકો છો। અને આ તેનું બારણું, અને આ છે તો આ છે બંગલાના પાછળનો વ્યૂ। અને અહીંયા સોપાના વૃક્ષો આવેલા છે, કેટલો સરસ મજાનો બંગલો છે, એકદમ નેચરલ વાતાવરણમાં બનાવેલો બંગલો છે, અહીંયા રહેવાની બહુ જ મજા આવે। અને આ એક સરસ મજાનો બાથ ટબ છે। અને આ સામેની સામે ઓરડી છે, તેમાં મારા કાકા લોકો રહે છે। આ છે આ સરસ મજાનો વ્યૂ, એકદમ સરસ મજાનું ગાર્ડન બનાવેલું છે। માટી પુરાણ કરીને થોડી ઊંચાઈ ઉપર બનાવેલો બંગલો છે, એટલે એકદમ બાજુમાં રોડ છે અને રોડ ઉપરથી સરસ મજાનો બંગલો દેખાઈ આવે છે બહારની સાઈડથી। અને બહાર સાધનોની અવર જવર ચાલુ છે। અને અહીંયાથી કંઈક આવો લાગશે બંગલો। તો મિત્રો આ તો સરસ મજાના બંગલાનો બ્લોગ, વિડીયો પસંદ આવે વિડીયો કરો લાઈક, ચેનલ પર નવા તો ચેનલ કરો સબસ્ક્રાઈબ, જેથી કરીને આવા જ બ્લોગ જોવા મળશે। મળશું નવા જ બ્લોગમાં। ટેક કેર, બાય બાય।